ઘણા સમય પહેલાંની આ વાત છે। એક સરસ મજાનું ગામ હતું। આ ગામમાં એક માણસ રહેતો હતો। એક દિવસ તેને બહારગામ જવાનું થયું। જૂના જમાનાની વાત છે ત્યારે વાહનો નહોતા, તેથી તે માણસે ચાલીને બીજે ગામ જવાનું હતું। તે ચાલતો ચાલતો તેના ઘરેથી નીકળ્યો। રસ્તામાં એક ગાઢ જંગલ આવતું હતું। તે માણસ આ જંગલમાંથી પસાર થતો હતો। અચાનક તેની નજર એક સૂતેલા વાઘ પર પડી। માણસે જેવો વાઘને જોયો તે તરત જ દોડવા માંડ્યો। વાઘની નજર પણ માણસ ઉપર પડી ગઈ અને વાઘ માણસની પાછળ પડ્યો। માણસ પોતાનો જીવ બચાવવા માટે ઝડપથી દોડવા લાગ્યો। આગળ માણસ અને પાછળ વાઘ। માણસ ઘણો દૂર સુધી દોડ્યો। તે ખૂબ જ થાકી ગયો હતો, તેથી તે વાઘથી બચવા માટે એક ઝાડ ઉપર ચડી ગયો। ઝાડ ઉપર ચડ્યા પછી તેના જીવમાં જીવ આવ્યો। તેને લાગ્યું, હાશ, હવે હું બચી ગયો। વાઘ પણ ઝાડની નીચે આવીને બેસી ગયો। એવામાં માણસની નજર ઝાડની ડાળી પર પડી। ત્યાં એક મોટો વાંદરો બેઠો હતો। વાંદરાને જોઈને માણસ ગભરાઈ ગયો। તેનું આખું શરીર ધ્રુજવા માંડ્યું। નીચે ઉતરે તો વાઘ ખાઈ જાય અને ઉપર રહે તો વાંદરો મારે, એવી સ્થિતિ બની ગઈ। માણસ ખૂબ ગભરાઈ ગયો અને ચિંતા કરવા લાગ્યો। આ જોઈને વાંદરાએ કહ્યું, અરે માણસ, મારાથી ડરીશ નહીં। મને ખબર છે કે નીચે વાઘ છે એટલે તું અહીં ચડ્યો છે। ચિંતા ના કર, હું તને કોઈ નુકસાન નહીં પહોંચાડું। વાંદરાના આ શબ્દો સાંભળીને માણસનો ડર થોડો ઓછો થયો। તે શાંતિથી એક ડાળી પર બેસી ગયો। આ બધું નીચે બેઠેલો વાઘ જોઈ રહ્યો હતો। વાઘ બોલ્યો, તમારા બંનેમાંથી એકનો શિકાર કર્યા વગર હું અહીંથી નહીં જાઉં। મને ખૂબ ભૂખ લાગી છે અને હું અહીં જ બેસી રહીશ। સમય પસાર થતો ગયો। 1 મિનિટ, 2 મિનિટ, 1 કલાક, 2 કલાક અને જોતા જોતા રાત પડી ગઈ। વાંદરાએ કહ્યું, અરે માણસ, આ રીતે તો આખી રાત નહીં નીકળે। ચાલ, આપણે એક કામ કરીએ। આપણે બંને વારાફરતી 2-2 કલાક ઊંઘ લઈએ। એક સૂઈ જશે અને બીજો જાગીને પહેરો આપશે। માણસને આ વિચાર ગમ્યો। વાંદરાએ કહ્યું, પહેલાં હું જાગીશ। મને આદત છે। તું ખૂબ થાકી ગયો છે। તને ભૂખ અને તરસ પણ લાગી હશે। પહેલાં તું આરામ કરી લે। થોડી જ વારમાં માણસ ઘસઘસાટ ઊંઘી ગયો। નીચે બેઠેલો વાઘ આ બધું જોઈ રહ્યો હતો। તે વાંદરાને બોલ્યો, અરે વાંદરા, તું માણસ સાથે મિત્રતા શા માટે કરે છે? તું તો જંગલી પ્રાણી છે। જો તું તેને ધક્કો મારીને નીચે પાડી દે તો હું તેને ખાઈ જાઉં અને અહીંથી ચાલ્યો જાઉં। વાંદરાએ જવાબ આપ્યો, અરે મૂર્ખ વાઘ, તું મને લાલચ આપી રહ્યો છે, પણ હું દગો નહીં કરું। તે મારી ઉપર વિશ્વાસ કરીને ઊંઘી રહ્યો છે। વાઘની ચાલાકી કામ ના આવી। થોડી વાર પછી 2 કલાક પૂરા થયા। હવે માણસ જાગ્યો અને વાંદરો સૂવા ગયો। થોડી જ વારમાં વાંદરો પણ ઊંઘી ગયો। હવે વાઘે માણસને લલચાવવાનો પ્રયત્ન કર્યો। તે બોલ્યો, અરે મનુષ્ય, તારા ઘરે પરિવાર તારી રાહ જોઈ રહ્યો હશે। તું વાંદરાને ધક્કો મારી દે। હું તેને ખાઈ જઈશ અને તું સલામત ઘરે જઈ શકીશ। માણસે પહેલાં ના પાડી, પણ પછી તે લલચાઈ ગયો। તેને પોતાનો પરિવાર યાદ આવ્યો। અંતે તેણે વાઘની વાત માની લીધી અને વાંદરાને ધક્કો માર્યો। પણ વાંદરો ચાલાક હતો। તે ઊંઘવાનું નાટક કરતો હતો। જેમ માણસે ધક્કો માર્યો તેમ વાંદરાએ તરત જ ડાળી પકડી લીધી અને ફરી ઉપર ચડી ગયો। વાંદરો ખૂબ ગુસ્સે થયો। તેણે માણસને 2 થપ્પડ મારી અને કહ્યું, અરે માણસ, તું માણસ થઈને પણ માણસાઈ ન બતાવી। મેં તારા ઉપર વિશ્વાસ રાખ્યો અને તું દગો કર્યો। માણસ રડવા લાગ્યો। તેણે માફી માગી। વાંદરાએ કહ્યું, તને માફ કરવાનો મને કોઈ અધિકાર નથી, પણ છતાં હું તને માફ કરું છું। તારો પરિવાર તારી રાહ જોઈ રહ્યો છે। જા, તું સુરક્ષિત છે। વાંદરાના આ શબ્દો સાંભળીને વાઘ ત્યાંથી ચાલ્યો ગયો। સવાર થઈ। માણસે વાંદરાનો આભાર માન્યો અને ફરી માફી માગી। પછી તે પોતાના ઘરે પાછો ફર્યો। મિત્રો, ઘણી વખત પ્રાણીઓ પણ માણસ કરતાં વધારે સારા ગુણો ધરાવતા હોય છે અને માણસ થઈને માનવતા ભૂલી જાય છે। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી YouTube ચેનલ અમર ઇતિહાસને સબસ્ક્રાઇબ કરો। આભાર।